ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે આ બેઠકનું આયોજન કર્યું છે। મુખ્ય સચિવ અને મહેસૂલ સચિવ સહિતના અધિકારીઓ સાથે આ બેઠક આયોજિત કરવામાં આવી છે। રાજ્યમાં જે વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે તેની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। ભારે વરસાદની આફત અંગે સીએમ જિલ્લાવાર તાગ મેળવ્યો છે। हमारा एसोसिएट एडिटर सोनल अनरकर अत्यारे अपनी साथे फोन लाइन पर जोड़ायेला छे। सोनल, इमरजन्सी स्थिति में एक महत्वपूर्ण बैठकનું સીએમની અધ્યક્ષતાની આયોજન કયા પ્રકારની ગતિવિધિ આ બેઠકમાં જોવા મળી? जी महत्वનું છે કે જે પ્રકારે આજે રાજ્યભરમાં ભારે વરસાદી માહોલ સર્જાયો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં જે પ્રકારે અત્યારે વાતાવરણ જોવામાં આવી રહ્યું છે તેના પગલે મુખ્યમંત્રી સવારથી જ એક્શન મોડમાં આવી ગયા છે। તેમણે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ ખાતે નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી નરેશ પટેલને મોકલી રવાના થઈ જવાનો આદેશ આપી દીધો છે। સાથે સાથે તમામ પ્રભારી સચિવોને પણ રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં પહોંચવા માટે આદેશ કરી દીધો છે। આ ઉપરાંત હવે ખુદ મુખ્યમંત્રી પોતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે કે જ્યાં સેન્ટ્રલ સમગ્ર ગુજરાતનો જે સ્ટેટ કંટ્રોલ રૂમ છે તે આવેલો છે ને આ કંટ્રોલ રૂમ ખાતે સમગ્ર કયા પ્રકારની પરિસ્થિતિ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કે કેમ, સાથે સાથે જ ડેમની પરિસ્થિતિ કેવી છે, કેટલું પાણી ભરાયું છે, નીચાણવાળા વિસ્તારોમાં જો પાણી ભરાયું છે તો સ્થળાંતર કરવાની કેટલી જરૂરિયાત છે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કેટલી ક્યાં તહેનાત છે, આ તમામ વિગતો જે છે તે એકત્રિત થતી હોય છે અને આ તમામ વિગતો મેળવવા માટે થઈ અને ખુદ મુખ્યમંત્રી પોતે અત્યારે એસઓસી સેન્ટર ખાતે પહોંચ્યા છે જ્યાં તેઓ હાલ બેઠક લઈ રહ્યા છે। મહેસૂલ અગ્ર સચિવ જયંતિ રવિ અને સાથે સાથે વિક્રાંત પાંડે પણ ત્યાં ઉપસ્થિત છે બેઠકમાં અને મુખ્યમંત્રી તમામ જે વિગતો છે તે સતત મેળવી રહ્યા છે। રાજ્યમાં હાલ વરસાદની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની સમીક્ષા જે છે આ બેઠકમાં હાલ કરવામાં આવી રહી છે અને બેઠક ચાલુ છે। जी ચોક્કસ સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક આયોજિત કરવામાં આવી, તેમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી। અત્યારે રાજ્યમાં જે જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને જે વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે આ તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે।